તમારા હસબન્ડની ઇન્કમ વધે છે પણ તમારા પોતાની ઇન્કમ હોય તો? અમેરિકામાં આવ્યા પછી આપણે આપણું શું કરીએ છીએ? ઘર, કિડ્સ, બધાની જરૂરિયાત પૂરી કરતાં કરતાં ક્યારેક આપણી પોતાની ઓળખ અને સપનાઓ કંઈક પાછળ મૂકી દઈએ છીએ અને આપણે આપણી જાતને કહીએ છીએ કે હમણાં નહીં, થોડા મારા કિડ્સ મોટા થઈ જાય ને પછી કરીશ. પણ સાચું કહું ને તો કિડ્સ મોટા થવાની રાહ જોતાં જોતાં આપણી પોતાની જિંદગીના કેટલા વર્ષો નીકળી જાય છે. મારી સાથે પણ આવું જ થયું. ફેમિલી મારી પ્રાયોરિટી હતી, પણ એક પોઈન્ટ પર સમજાયું કે મારી ફેમિલીમાંથી કંઈ મારે છોડવું નથી. મારી ફેમિલી સાથે રહીને મારે ફ્યુચર માટે પણ કંઈક બિલ્ડ કરવું છે. એટલે મેં ડિજિટલ બિઝનેસ શીખવાનું શરૂ કર્યું. આજે ફોન અને ઇન્ટરનેટના મદદથી હું મારા ફેમિલીને પ્રાયોરિટી આપીને મારી ડિજિટલ જર્ની આગળ વધારી રહી છું. તમારે એક્સપિરિયન્સ કે ડિગ્રીની જરૂર નથી. શીખવાની વિલિંગનેસ હોય અને એ સૌથી મોટી ઇમ્પોર્ટન્ટ છે. જો તમે અમેરિકામાં રહીને તમારા માટે કંઈક શરૂ કરવા માગતા હોય તો કોમેન્ટમાં આઈ એમ ઇન્ટરેસ્ટેડ લખજો. હું તમને મારી જર્ની શેર કરીશ. પણ હા, બહુ રાહ ના જોશો, બિકોઝ કે આવા નવા તો આપણા કેટલાય વર્ષો નીકળી ગયા છે. હવે આપણે પોતાના માટે ઊભું થવાની અત્યારે જરૂરત છે. સો અન્ટિલ હિયર, થેન્ક યુ.